કેમ છો બધા? મજામાં? ચાલો ને આજે આપણે એક સરસ ગીત ગાઈએ. આ ગીતનું શીર્ષક છે ભારત દેશ. અને આ ગીત કવિ રામુ પટેલ ડરણકરે લખ્યું છે અને તડકાના ઝાંઝર એવી પુસ્તિકામાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આખા આલમમાં અનોખો ભારત દેશ છે. આખા આલમમાં અનોખો ભારત દેશ છે. અહીંની પ્રજા એની ખુદદારી સૌથી વિશેષ છે. અહીંની પ્રજા એની ખુદદારી સૌથી વિશેષ છે. આખા આલમમાં અનોખો ભારત દેશ છે. આખા આલમમાં અનોખો ભારત દેશ છે. અહીંની પ્રજા એની ખુદદારી સૌથી વિશેષ છે. ભારતની સંસ્કૃતિ ગાથા ગવાય છે ચારે દિશા. ભારતની સંસ્કૃતિ ગાથા ગવાય છે ચારે દિશા. રામકૃષ્ણ ગાંધી સરદાર કેરો પ્રદેશ છે. રામકૃષ્ણ ગાંધી સરદાર કેરો પ્રદેશ છે. વિશ્વમાં ડંકો વાગે છે અહીંની લોકશાહીનો. વિશ્વમાં ડંકો વાગે છે અહીંની લોકશાહીનો. શિક્ષણ અને સંસ્કાર એનો ગરવો ગણવેશ છે. શિક્ષણ અને સંસ્કાર એનો ગરવો ગણવેશ છે. આખા આલમમાં અનોખો ભારત દેશ છે. આખા આલમમાં અનોખો ભારત દેશ છે. અહીંની પ્રજા એની ખુદદારી સૌથી વિશેષ છે. ભારતની દરિયાદિલી જગમાં સુપ્રસિદ્ધ છે. ભારતની દરિયાદિલી જગમાં સુપ્રસિદ્ધ છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અહીં સૌને પ્રવેશ છે. ભારતનું સન્માન કરીશું ભારતના સંતાન અમે સૌ. ભારતનું સન્માન કરીશું ભારતના સંતાન અમે સૌ. આન બાન ને શાન એની દિલમાં હર હંમેશ છે. આખા આલમમાં અનોખો ભારત દેશ છે. આખા આલમમાં અનોખો ભારત દેશ છે. અહીંની પ્રજા એની ખુદદારી સૌથી વિશેષ છે. અહીંની પ્રજા એની ખુદદારી સૌથી વિશેષ છે. આખા આલમમાં અનોખો ભારત દેશ છે. આખા આલમમાં અનોખો ભારત દેશ છે. અહીંની પ્રજા એની ખુદદારી સૌથી વિશેષ છે. અહીંની પ્રજા એની ખુદદારી સૌથી વિશેષ છે. અહીંની પ્રજા એની ખુદદારી સૌથી વિશેષ છે. અસ્તુ.